તમારી હાલત તો જુઓ, એક ફોનની ઘંટડી વાગે છે અને તમારું હૃદય ધ્રુજવા લાગે છે. એક મેસેજની ટનટન અને તમારી અંદર આખું બ્રહ્માંડ હલી જાય છે. એક છોકરી હસી દે તો તમારું આત્મસન્માન ગાયબ થઈ જાય છે અને જો ના હસે તો રાતભર ઊંઘ ઉડી જાય છે. આટલા ગુલામ છો તમે, એટલા નબળા છો કે એક સ્ત્રીની નજર તમારા જીવનની દિશા બદલી નાખે છે. કેટલાયને જોયા છે મેં. એક છોકરીએ વાત કરવાનું બંધ કરી દીધું અને છોકરો ભણવાનું છોડી બેઠો. કોઈએ દગો આપ્યો તો છોકરો દારૂમાં ડૂબી ગયો. કોઈએ છોડી દીધી તો આત્મહત્યા સુધી કરી લીધી. જરા વિચારો, એક માણસની જિંદગી કેટલી સસ્તી છે જો તે કોઈ સ્ત્રીની હા કે ના પર ટકેલી હોય. તમને લાગે છે કે આ અનોખું દુઃખ છે? ના, આ દુઃખ જૂનું છે. ઇતિહાસ સાક્ષી છે. દરેક યુગમાં, દરેક સભ્યતામાં માણસ સ્ત્રી મોહમાં પડ્યો છે. મહાભારત યાદ કરો. દ્રૌપદીનો મોહ અને અપમાન જ એ ચિંગારી હતી જેણે આખું યુદ્ધ ઊભું કરી દીધું. હજારો લોકો મર્યા ગયા, વંશ ભૂંસાઈ ગયા, સામ્રાજ્યો ધૂળમાં મળી ગયા, પરંતુ અસલમાં કારણ શું હતું? સ્ત્રી મોહ. રાજાઓને જુઓ, સામ્રાજ્ય ઊભું કર્યું, યુદ્ધો જીત્યા, હજારોને નમાવ્યા, પણ એક સ્ત્રીની આંખોએ તેમને હરાવી દીધા. ઇતિહાસમાં કેટલાય ઉદાહરણો છે જ્યાં રાજગાદી છીનવાઈ ગઈ, રાજમહેલો ઉજ્જડ થઈ ગયા, ફક્ત એટલા માટે કે માણસ સ્ત્રી મોહમાં અંધ હતો. અને તમે વિચારો છો કે તમે અલગ છો? ના, તમે એ જ વાર્તા દોહરાવી રહ્યા છો. આજે સામ્રાજ્યો નથી ડૂબતા, આજે કરિયર ડૂબે છે. આજે યુદ્ધો નથી હારતા, આજે પરીક્ષાઓ હારો છો. આજે ગાદી નથી છૂટતી, આજે નોકરી છૂટે છે. પણ ગુલામી એ જ છે. તમે કહો છો કે તેના વગર હું જીવી શકતો નથી. જરા ધ્યાનથી સાંભળો, આ પ્રેમ નથી, આ લત છે. જેમ દારૂડિયો કહે છે કે દારૂ વગર હું જીવી શકતો નથી, જેમ જુગારી કહે છે કે જુગાર વગર હું અધૂરો છું, તમારી હાલત એ જ છે. બસ નશાનું નામ બદલાઈ ગયું છે. મોહનો અસલી ચહેરો આ જ છે. પહેલાં તે મીઠાશ આપે છે. તમને લાગે છે કે હવે બધું મળી ગયું, પણ થોડી જ વારમાં એ જ મીઠાશ ઝેરમાં બદલાઈ જાય છે. એ જ મોહ તમને રડાવે છે, એ જ તમને તોડે છે. તમારું આખું જીવન આ મોહની આસપાસ જ ફરે છે. સવારે ઉઠતાની સાથે જ ધ્યાન નથી આવતું, પ્રાર્થના નથી આવતી, બસ તેનો ચહેરો યાદ આવે છે. રાત્રે આંખ બંધ કરો છો ત્યારે ભગવાન યાદ નથી આવતા, બસ તે જ યાદ આવે છે. આટલા ગુલામ છો તમે, અને મજાની વાત એ છે કે આ ગુલામી પર તમને ગર્વ છે. તમે કહો છો કે આ તો મારો સાચો પ્રેમ છે. સત્ય એ છે કે આ તમારો સૌથી મોટો દગો છે. યાદ રાખો, પ્રેમ તમને આઝાદ કરે છે, મોહ તમને ગુલામ બનાવે છે. પ્રેમ તમને ગહન બનાવે છે, મોહ તમને પોલા કરી દે છે. તમારો સૌથી મોટો દગો આ જ છે. તમે મોહને પ્રેમ સમજો છો અને આ જ ગેરસમજે તમારી આખી જિંદગી બરબાદ કરી દીધી છે. જરા વિચારો, મોહ અને પ્રેમમાં જમીન અને આસમાનનું અંતર છે, પણ તમને તે દેખાતું નથી, કારણ કે મોહ આંખો પર પડદો નાખી દે છે. મોહ હંમેશા બીજાને વસ્તુની જેમ જુએ છે. તમને ફક્ત તેનો ચહેરો જોઈએ છે, તેનું શરીર જોઈએ છે, તેનો સાથ જોઈએ છે. તમે કહો છો કે હું તને પ્રેમ કરું છું, પણ અસલમાં તમારો મતલબ હોય છે
કે હું તને પામવા માગું છું. આ ચાહત છે, ભૂખ છે, અધિકારની તરસ છે. આ પ્રેમ નથી. રાવણ જેટલો બુદ્ધિશાળી હતો તેટલો જ શક્તિશાળી પણ હતો. કુશળ રાજા, મહાન વિજ્ઞાન, શિવ ભક્ત, વેદોનો જ્ઞાની, પણ તેનું પતન શેનાથી થયું? કોઈ યુદ્ધથી નહીં, કોઈ રાજાથી નહીં. તેનું પતન થયું સ્ત્રી મોહથી. સીતાનો મોહ તેના વિવેક પર હાવી થઈ ગયો. એક ક્ષણની વાસનાએ તેની બધી તપસ્યા, આખું જ્ઞાન, આખું સામ્રાજ્ય બાળી નાખ્યું. વિચારો, એક માણસ જેણે દેવતાઓ સુધીને પરાજિત કર્યા હતા, તે પોતાની અંદરના મોહને પરાજિત ન કરી શક્યો. આ જ તેની અસલી હાર હતી. આજે તમે પણ એ જ ભૂલ દોહરાવી રહ્યા છો. તમારી પાસે શક્તિ છે, પ્રતિભા છે, કરિયર છે, પણ જો મોહમાં ફસાઈ ગયા તો તમારો અંત પણ રાવણ જેવો જ થશે. બહારથી ભવ્ય પણ અંદરથી પોલો. પ્રેમ શું છે? પ્રેમનો અર્થ છે કે હું તને પૂર્ણ રૂપે સ્વીકારું છું, ભલે તું મારી સાથે હોય કે ના હોય. પ્રેમમાં કોઈ શરત હોતી નથી. પ્રેમ સ્વતંત્રતા આપે છે, પણ મોહ હંમેશા બંધન બનાવે છે. જોયું ને, જેવો મોહ આવે છે કે તરત જ તમે કહો છો તું મારી છે. તમારા શબ્દોમાં જ ગુલામી છુપાયેલી છે. તમે સામેવાળી વ્યક્તિને માણસ નહીં, તમારી મિલકત બનાવી લો છો. અને મિલકત જ્યારે હાથમાંથી સરકે છે ત્યારે દર્દ થાય છે, ત્યારે જ દિલ તૂટે છે, ત્યારે જ જિંદગી બરબાદ થાય છે. પ્રેમમાં કોઈ તૂટ નથી. પ્રેમમાં કોઈ હાર જીત નથી. પ્રેમ તો સ્વતંત્રતા છે. પ્રેમ તો ઉડાન છે. પ્રેમમાં જો બીજું જતું પણ રહે તો પણ તમારો પ્રેમ ટકી રહે છે. કારણ કે પ્રેમ કોઈ શરત પર ઊભો નથી, પણ મોહ હંમેશા શરતો પર ઊભો હોય છે. તમે કહો છો કે જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી હું ખુશ છું. એનો અર્થ એ છે કે તમારી ખુશી તમારી અંદરથી નહીં, પણ બહારથી આવી રહી છે. અને બહારની દરેક વસ્તુ અસ્થાયી છે. આ જ કારણ છે કે મોહ હંમેશા તૂટે છે. ઇતિહાસ જુઓ, કેટલાય સંતો મોહને કારણે નીચે પડ્યા. કેટલાય રાજાઓ પોતાની શક્તિ ગુમાવી બેઠા. કેટલાય કવિઓ પોતાની કવિતા ગુમાવી બેઠા. કારણ કે મોહમાં સ્વતંત્રતા નથી હોતી, માત્ર તરસ હોય છે. આજે જોઈ લો, કેટલાય લોકો સંબંધોમાં છે પણ ખુશ નથી, કારણ કે તેઓ પ્રેમમાં નહીં, મોહમાં છે. તેઓ દરેક પળે એકબીજાને બાંધતા રહે છે. જેટલું બાંધશો તેટલી જ દૂરી પેદા થશે. મોહ જેટલો કસાય છે, પ્રેમ તેટલો જ ભાગી જાય છે. પ્રેમ અને મોહ વચ્ચે આ જ સૌથી મોટો તફાવત છે. પ્રેમમાં તમે બીજાને ફૂલની જેમ જુઓ છો. ખીલ્યું તો પણ સુંદર, કરમાઈ ગયું તો પણ સુંદર. મોહમાં તમે બીજાને મિલકતની જેમ જુઓ છો. જે મારું છે તે જ સુંદર છે. જેવી મિલકત ગઈ કે તમે રડવા લાગો છો. તમે કહો છો કે મારું દિલ તૂટી ગયું. સત્ય એ છે કે તમારું દિલ ક્યારેય હતું જ નહીં. તમારું દિલ માત્ર મોહના દોરડામાં બંધાયેલું હતું. દોરડું તૂટ્યું અને તમે જમીન પર પડી ગયા. જો પ્રેમ હોત તો તૂટ ના હોત. પ્રેમમાં તો કરુણા હોય છે, આશીર્વાદ હોય છે. પ્રેમમાં બીજું વ્યક્તિ ભલે જતું રહે, તમારા ભીતર તેની સ્મૃતિ આશીર્વાદની જેમ રહે છે, ઝેરની જેમ નહીં. યાદ રાખો, મોહ હંમેશા તમને ખાલી કરે છે. પ્રેમ હંમેશા તમને ભરે છે. મોહ
હંમેશા તમને ગુલામ બનાવે છે, પ્રેમ હંમેશા તમને સ્વતંત્ર કરે છે. મોહ તમને રડતા છોડી દે છે, પ્રેમ તમને નાચતા છોડી દે છે. અને જ્યાં સુધી તમે આ તફાવત નહીં ઓળખો ત્યાં સુધી તમે વારંવાર એ જ ભૂલ રિપીટ કરતા રહેશો. દર વખતે દિલ તૂટશે, દર વખતે તમે મોહને પ્રેમ કહીશો. પણ જે દિવસે તમે આ સમજી લીધું કે મોહ અને પ્રેમ બે અલગ વસ્તુઓ છે, તે દિવસે તમારું જીવન બદલાઈ જશે. તમને લાગે છે કે મોહ અચાનક આવી જાય છે. ના, મોહ બાળપણથી જ તમારી અંદર રોપાયેલું બીજ છે. સમાજ, પરિવાર, ધર્મ આ બધાએ મળીને તમને તૈયાર કર્યા છે કે તમે સ્ત્રી વગર અધૂરા છો. બાળપણમાં સંભળાવવામાં આવતી વાર્તાઓ યાદ કરો. દરેક વાર્તામાં એક રાજકુમાર છે અને એક રાજકુમારી છે. ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વાર્તામાં રાજકુમાર એકલો જ પૂરો હોય? ના, તમને એ જ શીખવાડવામાં આવ્યું છે કે સ્ત્રી વગર જીવન અધૂરું છે. અહીંથી જ બીજ રોપી દેવામાં આવ્યું છે. પછી સ્કૂલ અને કોલેજ આવ્યા. ફિલ્મો, ગીતો, નવલકથાઓ બધાએ અગ્નિમાં ઘી હોમ્યું. નાયક, નાયિકા વગર વાર્તા પૂરી જ નથી થતી. ગીતોની દરેક પંક્તિ મોહની ચાસણીમાં ડૂબેલી હોય છે. ધીરે ધીરે તમને એ ખાતરી થઈ ગઈ કે જીવનનું સૌથી મોટું લક્ષ્ય કોઈ સ્ત્રીને પામી લેવું છે. અને જ્યારે આ જ જૂઠ તમારી અંદર ઊંડે બેસી ગયું તો મોહ તમારો ધર્મ બની ગયો. સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો તેને જ શોધે છે. તમારા સપના તેનાથી ભરાઈ જાય છે. અને જો તે ના મળે તો તમારું જીવન તમને અધૂરું લાગવા માંડે છે. ઇતિહાસ જુઓ. દુર્યોધન જેવા રાજકુમાર પાસે બધું જ હતું, ધન, તાકાત, સેના, પણ દ્રૌપદીને લઈને તેનો મોહ એટલો ઊંડો હતો કે આખી સભ્યતા યુદ્ધમાં બળી ગઈ. સમ્રાટોએ સામ્રાજ્ય ગુમાવ્યા, સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા, પણ અસલી કારણ હતું સ્ત્રી મોહ. આજની દુનિયામાં એ જ વાર્તા રિપીટ થાય છે. હવે દ્રૌપદી નથી, પણ મોહ એ જ છે. છોકરો કોલેજમાં ભણવાનું છોડી દે છે કારણ કે તે મોહ જીતી ગયો. કોઈ ઓફિસની નોકરી છોડી દે છે કારણ કે પ્રેમિકાએ તેને છોડી દીધો છે. કોઈ આત્મહત્યા કરી લે છે કારણ કે મોહના દોરડા બહુ કસાઈ ગયા છે. તમને લાગે છે કે આ કરુણાંતિકા છે. અસલમાં આ તમારો અંધાપો છે. સમાજે તમને શીખવાડ્યું કે સ્ત્રી વગર જીવન અધૂરું છે અને તમે વિચાર્યા વગર માની લીધું. આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારેય ધ્યાનથી જોજો મોહ તમને ક્યાં ક્યાં ફસાવે છે. એક સ્મિત, એક મેસેજ, એક કોલ અને તમારી અંદર તોફાન ઉઠી જાય છે. તમારી ઊંઘ ચાલી જાય છે. તમારું ધ્યાન વિખેરાઈ જાય છે. તમારી ઊર્જા જે કામ, ધ્યાન અને સર્જનાત્મકમાં વહી શકતી હતી તે બધું જ મોહની આગમાં બરબાદ થઈ જાય છે. અને આ માત્ર તમારી હાલત નથી, આ આખી સભ્યતાની હાલત છે. રાજાઓથી લઈને કવિઓ સુધી, સંતોથી લઈને સાધુઓ સુધી દરેક આ મોહમાં પડ્યા છે. કોઈએ સામ્રાજ્ય ગુમાવ્યું, કોઈએ સાધના ગુમાવી, કોઈએ આત્મા ગુમાવી દીધો. મોહ તમને ધીરે ધીરે કેદી બનાવી દે છે. પહેલાં તે મધ જેવો મીઠાશ આપે છે. તમને લાગે છે કે મેં બધું પામી લીધું, પણ ધીરે ધીરે એ જ મીઠાશ દોરડું બની જાય છે અને તમે તે દોરડાથી બંધાઈ જાઓ છો. તમારી સ્વતંત્રતા ગાયબ થઈ જાય છે. તમારો વિવેક ખોવાઈ જાય છે. તમારી આંખો બસ તે જ મોહના
અંધારામાં ડૂબી જાય છે. અને મજાની વાત એ છે કે તમને આ ગુલામી દેખાતી પણ નથી. તમે ગર્વથી કહો છો કે હું પ્રેમમાં છું, પણ જો સાચે જ પ્રેમ હોય તો તમે સ્વતંત્ર હોવ. આ મોહ છે, અને મોહ હંમેશા ગુલામી આપે છે. આજે મીડિયાએ આ મોહને વધુ ઊંડો બનાવી દીધો છે. જાહેરાતો જુઓ, દરેક વસ્તુ સ્ત્રીની છબીના આધારે વેચાય છે. ચોકલેટથી લઈને કાર સુધી, કપડાથી લઈને પરફ્યુમ સુધી, દરેક જગ્યાએ સ્ત્રી મોહનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? કારણ કે તમને ખબર છે કે માણસ ગુલામ છે. તમને સ્ત્રીનો મોહ બતાવો એટલે તમે ખરીદી લેશો, તમે ઝૂકી જશો. ત્યાં સુધી કે ધર્મ પણ તમને પૂરેપૂરો આઝાદ નથી કરતો. ધર્મ કહે છે પત્ની વગર માણસ અધૂરો છે, તો એક તરફ ધર્મ મોહને ખોટો કહે છે અને બીજી તરફ એ જ મોહને ધાર્મિકતાનું નામ આપી દે છે. તમે મૂંઝવણમાં રહો છો અને એ જ મૂંઝવણ તમારી ગુલામીને વધુ ઊંડી કરી દે છે. તમે વિચારો છો કે મોહને છોડવો એટલે સ્ત્રીથી ભાગી જવું, કોઈ આશ્રમમાં ચાલ્યા જવું, કોઈ ગુફામાં છુપાઈ જવું. ના, ભાગવાથી મોહ નથી છૂટતો. ભાગવાથી મોહ વધુ ઊંડો થઈ જાય છે. તમે જેટલું દબાવશો તેટલું જ તે અંદરથી ખૂંચશે. મોહને છોડવાનું પહેલું કદમ છે તેને ઓળખવો. ઓળખો કે આ મોહ છે, પ્રેમ નથી. તમારી ભૂખ, તમારી ચાહત, તમારો જુસ્સો, આ બધું પ્રેમ નથી. આ માત્ર શરીર અને મગજની રમત છે. જેવું તમે આ ઓળખી લીધું, અડધી ગુલામી તૂટી ગઈ. બીજું કદમ છે સાક્ષી થવું. જ્યારે મોહ જાગે ત્યારે તેને દબાવતા નહીં, તેને જુઓ. સારી રીતે જુઓ કે કેવી રીતે શરીરમાં બેચેની ઉઠે છે, કેવી રીતે મગજમાં કલ્પનાઓ દોડે છે. બસ સાક્ષી બનીને જુઓ. તમને લાગશે કે અંધાધૂની ચાલી રહી છે, પણ જો તમે જોવાનું ચાલુ રાખશો તો એ જ અંધાધૂની ધીરે ધીરે શાંત થવા લાગશે. કારણ કે મોહની તાકાત માત્ર તમારા અંધાપામાંથી જ આવે છે. જેવું તમે તેને રોશનીમાં જોઈ લો છો, તેની પકડ ઢીલી પડી જાય છે. ત્રીજું કદમ છે ઊર્જાનું રૂપાંતરણ. મોહ અને વાસનામાં બહુ તાકાત છે. જો તમે તેને સમજદારીથી બદલી દો તો આ જ તાકાત પ્રેમ અને કરુણા બની જાય છે. તમારી એ જ બેચેની ધ્યાનની ઊંડાઈ બની શકે છે. તમારી એ જ તરસ પ્રાર્થનાનું અમૃત બની શકે છે. આ જ કારણ છે કે ઓશો કહે છે, વાસનાને દબાવો નહીં, રૂપાંતરિત કરો. હવે સવાલ છે, રૂપાંતરણ કેવી રીતે થશે? બહુ સરળ છે. જ્યારે પણ મોહ જાગે તેને ઊર્જાની જેમ જુઓ, ના કે પાપની જેમ. આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને તે ઊર્જાને અંદર ઉઠતા જુઓ. કલ્પના ના કરો, દબાવો નહીં, બસ જુઓ. ધીરે ધીરે તે ઊર્જા નીચેથી ઉપર ઉઠવાની શરૂઆત થશે. અને જ્યારે તે ઊર્જા હૃદય સુધી પહોંચે છે ત્યારે મોહ પ્રેમમાં બદલાઈ જાય છે. જ્યારે તે જ ઊર્જા ત્રીજા નેત્ર સુધી પહોંચે છે ત્યારે મોહ ધ્યાનમાં બદલાઈ જાય છે. ચોથું કદમ છે અસ્થાયીને ઓળખવું. શરીર આજે જવાન છે, કાલે વૃદ્ધ થશે. સુંદરતા આજે ખેંચી રહી છે, કાલે ધૂળમાં બદલાઈ જશે. જે મોહને તમે આટલો મોટો સમજી રહ્યા છો તેની ઉંમર બસ થોડા વર્ષો છે. જેવી આ સમજ અંદર ઉતરે છે, મોહની પકડ ઓછી થઈ જાય છે. તમને દેખાવા લાગે છે કે આ બધું અસ્થાયી છે. પાંચમું કદમ છે ધ્યાન. ધ્યાન જ અંતિમ ઉપાય છે. ધ્યાનમાં બેસો, આંખો બંધ કરો અને જુઓ કે મન ક્યાં ભાગી રહ્યું છે. મોહ
આવશે, ચિત્રો આવશે, ઈચ્છાઓ આવશે, પણ જો તમે દ્રઢ છો તો ધીરે ધીરે મન શાંત થવા લાગશે. તમને પહેલીવાર દેખાશે કે મોહ તમારો સ્વભાવ નથી, બસ તમારી આદત છે. અને જો તમે જાગૃત હો તો આ આદત તોડવી મુશ્કેલ નથી. યાદ રાખો, સ્ત્રીથી મોહ હટાવવો એટલે સ્ત્રીથી નફરત કરવી નથી. સ્ત્રી કોઈ સમસ્યા નથી, સમસ્યા તમારો અંધાપો છે. સ્ત્રી તો બસ એક અરીસો છે જેમાં તમારી ભૂખ દેખાય છે. જો તમે ભૂખને સમજી લીધી તો અરીસો હવે તમને ગુલામ નહીં બનાવી શકે. ઇતિહાસમાં એ જ લોકો બચ્યા છે જેમણે મોહને ઓળખ્યો. બુદ્ધે સ્ત્રી મોહ છોડ્યો ત્યારે તેઓ બુદ્ધ બન્યા. મહાવીરે મોહ છોડ્યો ત્યારે તેઓ મહાવીર બન્યા. કબીરે કહ્યું છે, માયા મહા ઠગીની હમ જાની. જેણે મોહને ઓળખ્યો તે જ સ્વતંત્ર થયો. અને તમે જો અત્યારે પણ આંખો બંધ કરીને મોહને પ્રેમ કહેતા રહ્યા તો તમારો અંત પણ એવો જ થશે જેવો હજારો વર્ષોથી થતો આવ્યો છે, તૂટ, ખાલીપો અને બરબાદી. તો હું કહું છું કે મોહને જુઓ, તેનાથી ભાગો નહીં, તેને દબાવો નહીં. બસ તેનું મૂળ ઓળખો અને તેને સાક્ષીના ભાવે જુઓ. આ જોવાથી જ મોહના મૂળ સુકાઈ જશે. યાદ રાખો, સ્ત્રી મોહને છોડવાનો અર્થ સ્ત્રીથી ભાગવું નથી, પણ પોતાની અંદરના ગુલામને તોડવો છે. અને આ જ તમારી અસલી આશા છે. ઇતિહાસ સાક્ષી છે. સ્ત્રી મોહે સૌથી મોટા યોદ્ધાઓને પણ ભિખારી બનાવી દીધા. મહાભારતમાં દુર્યોધનનું પતન, રાવણનો વિનાશ, અસંખ્ય રાજાઓની હાર, બધાની પાછળ એક જ પડછાયો હતો, સ્ત્રી મોહ. તમે વિચારો છો કે તમારી વાર્તા અલગ હશે? નહીં ભાઈ. જ્યાં સુધી તમે મોહને પ્રેમ સમજતા રહેશો ત્યાં સુધી તમારો અંત પણ એવો જ હશે. મોહ હંમેશા તમને ખાલી છોડી દેશે. શરૂઆતમાં મીઠું લાગે છે જેમ મધ. તમને લાગશે કે હવે બધું મળી ગયું, પણ એ જ મોહ ધીરે ધીરે તમારી ઊર્જા ખાઈ જશે, તમારો વિવેક ખાઈ જશે, તમારું આત્મસન્માન ખાઈ જશે અને અંતમાં તમારા હાથમાં પસ્તાવા સિવાય કંઈ નહીં બચે. યાદ રાખો, સ્ત્રી સમસ્યા નથી, સમસ્યા તમારો મોહ છે. સ્ત્રી તો અરીસો છે જેમાં તમે તમારો અંધાપો જુઓ છો. તેના ચહેરામાં તમે તમારી અંદરની ભૂખને શોધો છો અને એ જ ભૂખે જ તમને કેદી બનાવી રાખ્યા છે. તમે કહો છો કે જતી રહી તો હું તૂટી ગયો. સત્ય એ છે કે તમે ક્યારેય જોડાયેલા જ નહોતા. તમે મોહમાં બંધાયેલા હતા. જે વસ્તુ પ્રેમ હોય છે તે ક્યારેય તૂટતી નથી. પ્રેમ સ્વતંત્ર કરે છે, મોહ ગુલામ બનાવે છે. તમે મોહથી ભાગી શકતા નથી. સ્ત્રીઓથી ભાગી જશો, ગુફામાં છુપાઈ જશો, પણ મોહ અંદર બેઠેલો રહેશે. મોહને તોડવાનો રસ્તો એક જ છે, જાગૃતતા. જુઓ, તેને ઓળખો, તેને, અને ધીરે ધીરે તેનું મૂળ સુકાઈ જશે. જે દિવસે તમે સ્ત્રી મોહને ઓળખ્યો તે દિવસે તમે તમારી અંદરની પહેલી સાંકળ તોડી, અને એ જ પહેલું કદમ છે અસલી સ્વતંત્રતા તરફ. પ્રેમ બચશે, કરુણા બચશે, પણ ગુલામી નહીં બચે. યાદ રાખો, સ્ત્રી મોહને છોડવો એટલે સ્ત્રીને છોડવી નહીં. સ્ત્રીથી નફરત કરનારા સ્ત્રીથી નહીં પણ પોતાની જાતથી ભાગે છે. સ્ત્રી તો જીવનનો હિસ્સો છે. મોહને છોડો, સ્ત્રીને નહીં. મોહને તોડો જેથી સ્ત્રી તમારા માટે દોસ્ત બને, સાથી બને અને અરીસો બને, ના કે જેલ. જો તમે આ નહીં કરો તો એ જ થશે જે સદીઓથી થતું આવ્યું છે. તમે મોહમાં ફસાશો, મોહ તૂટશે અને તમે બરબાદ થઈ જશો.
પણ જો તમે અત્યારે જાગવાનું શરૂ કર્યું તો એ જ ઉર્જા જે તમને નીચે ખેંચી રહી છે એ જ ઉર્જા તમને ઉપર ઉઠાવશે. મોહ જો અંધકાર છે તો જાગૃતતા એ જ ઉર્જાને પ્રકાશમાં બદલી શકે છે. તો છેલ્લી વાર કહું છું, સ્ત્રી મોહને છોડો, એ ગુલામીને છોડો જે તમારી અંદર બેઠી છે. નહીં તો તમારી વાર્તા પણ એ જ હશે જે હજારો વર્ષોથી વારંવાર લખાઈ રહી છે. લાલચ, મોહ, તૂટ અને બરબાદી. પણ જો તમે સાહસ કર્યું, જો તમે આજે જોઈ લીધું કે આ મોહ છે, પ્રેમ નથી, તો તમારા માટે દરવાજો ખુલી જશે. પછી તમારું જીવન ગુલામી નહીં પણ સ્વતંત્રતાનું નૃત્ય હશે.